લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તમામ પક્ષોનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। બનાસકાંઠાના જિલ્લામાં કોંગ્રેસનો ગઢ ગણાતા દાતા તાલુકા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે। દાતાના પૂર્વ ધારાસભ્ય તો હાલ મહત્વના સમાચાર। રણછોડદાસ આશ્રમના દર્શન કરી સંતોના આશીર્વાદ લીધા છે। રાજકોટ ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પ્રચારમાં જોડાયા છે। મહત્વનું છે, રૂપાલાનો વોર્ડ નંબર 4 માં ડોર ટુ ડોર પ્રચાર। રણછોડદાસ આશ્રમમાં દર્શન કર્યા। રાજકોટમાં ભાજપ ઉમેદવાર રૂપાલા પ્રચારમાં, પરસોત્તમ રૂપાલાનો વોર્ડ નંબર 4 માં ડોર ટુ ડોર પ્રચાર। રૂપાલાએ રણછોડદાસ આશ્રમના દર્શન કરી સાધુ સંતોના આશીર્વાદ લીધા હતા। રૂપાલાના આ પ્રચારમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। તો રાજકોટથી મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વધુ વિગતો જાણીશું। હાર્દિક, ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે ભાજપ દ્વારા, બીજી તરફ વિરોધ પણ યથાવત છે। હાલ ત્યાં કેવા પ્રચારનો માહોલ છે? ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટમાં જે છે એ પરસોત્તમ રૂપાલા દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના તેમનું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે। હાલ આપણી સાથે સ્થાનિક ધારાસભ્ય ઉદયભાઈ છે। ઉદયભાઈ, શું કહેશો? અત્યારે જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને પૂરા દેશની જનતાનો મિજાજ, ગુજરાતની જનતાનો મિજાજ અને રાજકોટની જનતાનો મિજાજ કે ફરીથી આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બને અને ફરી એકવાર મોદી સરકાર આવે, એના માટે આજે રૂપાલા સાહેબ અમારા લોકપ્રિય ઉમેદવારનો જનસંપર્ક યાત્રા અમારી વિધાનસભામાંથી વોર્ડ નંબર 4 માંથી શરૂ થઈ છે। લોકોમાં ખૂબ આનંદ છે, ઉત્સાહ છે, ઉમંગ છે। ગુરુદેવ રણછોડદાસ બાપુજીના આશીર્વાદ કરી અને યાત્રામાં નીકળ્યા છે। લોકો ભવ્ય એમનું સ્વાગત કરી રહ્યા છે। ચોક્કસથી હાલ જે રીતના દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના પરસોત્તમ રૂપાલા છે આ વોર્ડ નંબર 4 એટલે કે કુવાડવા રોડ વિસ્તાર કહેવાય છે, અહીંયા દરેક દુકાને, દરેક ઘરમાં જાય છે અને જે છે તેઓ અપીલ કરી રહ્યા છે। અત્યારે મહિલાઓ દ્વારા પણ તેમને જે છે કુમકુમ તિલક કરવામાં આવી રહ્યું છે, તેમની આરતી કરીને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ ચારે બાજુથી તેમના પર એક પુષ્પવર્ષા પણ થઈ રહી છે। રાજકોટમાં જે છે ભાજપના ઉમેદવાર દ્વારા જોરશોરથી જે છે પ્રચાર શરૂ કરવામાં આવી રહ્યા છે। તો કહી શકાય કે બીજી તરફ એક તરફ જે છે તેમનો વિરોધ છે, ક્ષત્રિય આંદોલનને લઈને વિરોધ છે, તો બીજી તરફ કહી શકાય કે રાજકોટના વોર્ડ નંબર 4 માં જે છે તેમનું અત્યારે ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। પરસોત્તમ રૂપાલા છે આજે વહેલી સવારમાં રણછોડદાસ આશ્રમે પહોંચ્યા હતા, ત્યાં જે છે ભગવાન ભોળાનાથ અને રણછોડદાસ બાપુના જે છે તેમને જે શીશ ઝુકાવ્યું હતું, દર્શન કર્યા હતા અને ત્યારબાદ તેઓ આજે પ્રચારમાં નીકળ્યા છે। વોર્ડ નંબર 4 બાદ વોર્ડ નંબર 5 માં પણ તેઓ જવાના છે અને ડોર ટુ ડોર આજે પ્રચાર કરવાના છે। હાલ આપ જે રીતના દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે મહિલાઓ દ્વારા તેમનું જે છે એ ખાસ કરીને મીઠું મોઢું કરવામાં આવી રહ્યું છે, તેમની આરતી પણ ઉતારવામાં આવી રહી છે, તેમના પુષ્પહાર પણ પહેરાવવામાં આવી રહ્યો છે। એટલે કે કહી શકાય કે રાજકોટમાં ચૂંટણીનો જે માહોલ છે તે જોરશોરથી જામ્યો છે। ભાજપના ઉમેદવાર દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો આપણી સાથે ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ, આપણે એની સાથે પણ વાત કરીશું। ભરતભાઈ, શું કહેશો? અત્યારે રૂપાલા સાહેબનો પ્રચાર જબરદસ્ત ધન સમર્થન છે। રાજકોટના લોકો વિજય તિલક કરી રહ્યા છે, રાજકોટના લોકો ફૂલડે વધાવી રહ્યા છે અને આદરણીય મોદી સાહેબ માટેનો પ્રેમ રાજકોટની બજારોમાં દેખાઈ રહ્યો છે। એક તરફ ક્ષત્રિય સમાજ છે તે પણ આંદોલન કરવા જઈ રહ્યું છે, તે પણ જે સંમેલન યોજવા જઈ અમે અમારું કામ કરીએ છીએ। ખાસ કરીને હાલ જે રીતના વાત કરવામાં આવે છે, પરસોત્તમ રૂપાલા છે તેઓ અને અહીંયા દરેક વ્યક્તિને મળી રહ્યા છે। થોડી વાર પહેલા તેઓ એક ચાની લારીએ પણ પહોંચ્યા હતા અને ચાની લારીએ પણ તેઓએ જે છે એ ચાવાળાની સાથે મુલાકાત કરી હતી। તો બીજી તરફ દરેક દુકાનદાર છે તેમને પણ મળી રહ્યા છે। દરેક કહી શકાય કે દરેક લોકોને અપીલ કરી રહ્યા છે કે તેઓ જે મત છે તેઓ પોતાને આપે, ભાજપને મત આપે અને જંગી લીડથી ભાજપને જીતાડે તે માટેની અપીલ પણ કરી રહ્યા છે। બિલકુલ હાર્દિક, પરંતુ આ ભીડ સમર્થકોની ભીડ છે, એક તરફ વિવાદ, બીજી તરફ સતત જે વધી રહ્યો છે અને આ તરફ પ્રચાર પૂરજોશમાં થઈ રહ્યો છે। ચોક્કસથી મિત્ર, જે વાત કરવામાં આવે તો રાજકોટ એક જ શહેરમાં અલગ અલગ બે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક તરફ આ દ્રશ્ય છે કે જ્યાં જે છે સમગ્ર રોડ જે પરસોત્તમ રૂપાલાના સમર્થકમાં ભરાઈ ચૂક્યો છે। અત્યારે અહીંયા લોકો જે છે મોટી સંખ્યામાં પહોંચ્યા છે, ઠેર ઠેર તેમની રંગોળીથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ ક્ષત્રિય સમાજ છે તેમના દ્વારા પણ જોરશોરથી વિરોધ કરવામાં આવી રહ્યો છે। આગામી 14 તારીખે જે રતનપર ગામ છે ત્યાં સંમેલન બોલાવવામાં આવી રહ્યું છે। એટલે કે કહી શકાય કે એક જ શહેરમાં અલગ અલગ બે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક તરફ સમર્થન માટે જે છે
એ જે છે ભીડ ઉમટી રહી છે. તો બીજી તરફ વિરોધ માટે પણ ક્યાંક ને ક્યાંક ભીડ ઉમટી રહી છે. હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સમર્થકોની ભીડ છે. અત્યારે અહીંયા કંદોઈની દુકાને પણ પહોંચ્યા છે રૂપાલા સાહેબ, અને તેઓ અત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ઠેર ઠેર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે, પુષ્પહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ કહી શકાય કે ક્ષત્રિય સમાજમાં હજુ પણ આક્રોશ યથાવત છે, તેઓ પણ વિરોધ કરવાના મૂડમાં છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટમાં અત્યારે પ્રચાર અભિયાન છે તે જોરશોરથી ચાલી રહ્યા છે, અને અત્યારે જે છે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. હાલ જે છે રૂપાલા સાહેબ પરસોત્તમ રૂપાલા છે તેઓ અલગ અલગ જગ્યાએ જઈ અને નાનામાં નાના લોકોને પણ મળી રહ્યા છે અને તેઓને પણ અપીલ કરી રહ્યા છે. ખાસ કરીને અત્યારે જે છે હાલ અહીંયા મોટી સંખ્યામાં જે છે અત્યારે લોકો તેમના સમર્થકો પણ ઉમટ્યા છે. જી મિત્તલ. જી હાર્દિક આભાર માહિતી બદલ. તો રાજકોટમાં બંને દ્રશ્યો સામે આવ્યા છે. અત્યારે રૂપાલા જોરશોરમાં પ્રચાર કરી રહ્યા છે. કંદોઈની દુકાન પર પણ રૂપાલા પહોંચ્યા, જો કે એક બેન દ્વારા તેમને રાખડી બાંધવામાં આવી, બોમ્બ બેઠું કરવામાં આવ્યું. રાજકોટના બંને દ્રશ્યો છે કે જ્યાં એક તરફ સતત પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને પાર્ટી માટે જ કામ કરવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં લોકસભા ચૂંટણી છે જેને રંગે ચંગે તેનો પ્રચાર થઈ રહ્યો છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તમામ પક્ષોનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસનું ગઢ ગણાતા દાતા તાલુકા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. દાતાના પૂર્વ ધારાસભ્ય તેમજ ભાજપ અગ્રણી ગોવાભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વિવિધ સમાજના કોંગ્રેસ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા અને પાસાના પૂર્વ સરપંચ કમુબેન તેમજ કોંગ્રેસના પૂર્વ શહેર મહામંત્રી પ્રકાશબા ચાલા સહિતના લોકોએ કેસરીઓ ધારણ કરતા જિલ્લાની રાજનીતિમાં ગરમાવો આવ્યું છે. દાતા કોંગ્રેસમાં ફરી એકવાર ગાબડું પડ્યું છે. તાલુકા કોંગ્રેસના મોટા નેતા ભાજપમાં જોડાયા છે, કેસરીઓ ધારણ કર્યું છે. દાતા કોંગ્રેસનું ગઢ ગણાય છે અને તે જગ્યાએ જ તે ગઢમાં જ ગાબડું પડ્યું છે. હજારોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબની વિચારધારામાં બધાએ કોંગ્રેસને રામ રામ કરીને જોડાયા છે. એમને બધાને અમે અભિનંદન આપ્યા. એમ સમગ્ર જિલ્લાની અંદર એક પવનને હવા ચાલી રહી છે કે ખરેખર જે વિકાસની ધારા ચાલી રહી છે, ધર્મ હોય, રાષ્ટ્ર હોય, ગરીબી રેખાથી ઊંચી લાવવાની જે યોજનાઓ હોય એ આ સરકારની અંદર થઈ રહી છે. વાત બનાસકાંઠાની. બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે જિલ્લા પોલીસ પર આક્ષેપો કર્યા છે. 2 વર્ષ પહેલા એક કેસમાં સપ્તાહ પહેલા યુવકની ધરપકડ અંગે તેમણે પોલીસ પર આક્ષેપ કર્યા. પ્રચાર સભામાં જ જ્ઞાનીબેને કહ્યું કે 2 વર્ષ નહીં અને ચૂંટણી ટાણે જ કેમ ધરપકડ થઈ છે, હવે તો ગુલાબભાઈ ઠાકરસિંહનો વારો આવશે અને એમ કહી તેમણે આક્ષેપ કર્યો કે લોકશાહીમાં અધિકારનું ગળું દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પોલીસ તરફ જવાનો પ્રયાસ કરે છે તેવો આક્ષેપ કર્યો છે. બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવારના પોલીસ પર આક્ષેપ. જ્ઞાનીબેન ઠાકોરે પોલીસ પર આક્ષેપ કર્યા છે. એના ઉપરથી કેસ મને લાગે થયેલો હતો તમારા બે ઉપર, અને અઠવાડિયા પહેલા ધરપકડ કરી, એટલે એને 2 વારમાં ધરપકડ કરવાનો વારો ના આવ્યો. પણ આ ચૂંટણી ટાણે ઠાકોર સમાજને દબાવવા માંગે છે, એમ કે તમે જ્ઞાનીબેન ભેગા રહેશો ને તો ગમે એટલા જૂના કેસ હશે એ પકડીને પણ અમે તમને જેલમાં પૂરશું. એનો અર્થ તો આ જ થયો ને. એના ઉપર કેસ થયેલો હોય તો 2 વાર ત્યાં ચડાવ્યા જતો, એ કોઈ ના પાડતું તું પોલીસને કાર્યવાહી કરવા માટેની, પણ એક રોપ જમાવવા માંગે છે અને દબાવવા માંગે છે. ત્યારે જ્યારે આ પોલીસ આ પ્રમાણે કરતી હોય ત્યારે લોકોને પણ મારી વિનંતી છે, હજુ તો કદાચ આ ગુલાબભાઈ ઠાકરસિંહભાઈ નાયનો વારો કદાચ આવશે. અને હું તો એમ પૂછું કે બધામાંથી મારો વારો લાવો ને એટલે ચૂંટણી તો અમે લોકો જ લડે. તમારે રોજે રોજ એક આગેવાનને ખોટી રીતે હેરાન કરીને આ રીતે કરતા હોય, અને એક લોકશાહીમાં લોકો ચૂંટણી સ્વતંત્ર રીતે લડે છે તો એમને લડવા દેવાનું એક લોકશાહીમાં દરેક નાગરિકનો અધિકાર છે. એ અધિકારને શા માટે તમે એનું ગળું દબાવવા માટેની કોશિશ કરો? લોકસભાની સાથે વિધાનસભાની પેટા ચૂંટણીનો પણ જંગ જામ્યો છે. પેટા ચૂંટણીના ઉમેદવારો હાલ પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાનો પ્રચારમાં અનોખો અંદાજ જોવા મળ્યો. મોઢવાડિયા બગબદર ગામમાં એક ધાર્મિક કાર્યક્રમમાં ઘોડા પર સવાર થઈ પ્રચાર કરતા જોવા મળ્યા.
તો આણંદ બેઠક પર ભાજપનો ચૂંટણી પ્રચાર પણ પૂરજોશમાં છે। ભાજપના મિતેશ પટેલનું પીપળી ગામે અનોખું સ્વાગત કરાયું। બોરસદ નજીક પીપળી ગામે જેસીબી પર બેસી તેઓએ રેલી કરી। ગ્રામજનોએ મિતેશ પટેલનું ભવ્ય સ્વાગત કર્યું। બગી ઘોડી અને બળદગાડા પર સવાર થઈ જેસીબી પર તેઓ પ્રચાર કરતા જોવા મળ્યા। ચૂંટણીને લઈને પ્રચારની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાનો અનોખો પ્રચાર જોવા મળ્યો। પોરબંદરમાં એક ધાર્મિક કાર્યક્રમમાં તેઓ ઘોડા પર બેસી પ્રચાર કરતા જોવા મળ્યા અને બીજી તરફ આણંદથી ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે પણ પીપળી ગામે જેસીબી પર બેસી અને પ્રચાર કર્યો। મિતેશ પટેલે જેસીબીમાં બેસી પ્રચાર કરતા તેઓ જોવા મળ્યા। તો ભર ઉનાળે પાણી કાપ જોવા મળી રહ્યો છે। રાજકોટના જેતપુરના ધોરાજી રોડ વિસ્તારના રહીશોને પાણી કાપનો સામનો કરવો પડી રહ્યો છે। ધોરાજી રોડ પર અલગ અલગ વિસ્તારમાં 3 દિવસ પાણી કાપ રહેશે અને આ વિસ્તારમાં બની રહેલા ઓવરબ્રિજમાં પાણીની મુખ્ય લાઇનને ટ્રાન્સફર કરવાની કામગીરીના કારણે 3 દિવસ પાણી કાપ રહી શકે છે। આજથી 14 એપ્રિલ સુધી પાણી વિતરણ બંધ કરાશે। કાળઝાળ ઉનાળામાં ધોરાજી વિસ્તારના રહીશો 3 દિવસ પાણી વગર રહેશે। નગરપાલિકા દ્વારા પાણી લાઇન ટ્રાન્સફર પૂર્ણ થયે ફરી રાબેતા મુજબ પાણી વિતરણ કરાશે। પાણીની લાઇનમાં સમસ્યા સર્જાતા પાણી કાપ રહેશે। ધોરાજી રોડની સોસાયટીઓમાં પાણી કાપ રહેશે। જોકે એક તરફ ભર ઉનાળો છે અને બીજી તરફ રહીશોમાં પાણીની તકલીફને લઈને પણ રોષ જોવા મળ્યો હતો અને હજી ફરી એકવાર પાણી કાપ રહેવામાં આવશે 3 દિવસ। ઓવરબ્રિજમાં પાણીની લાઇન ટ્રાન્સફર કરવામાં આવશે અને જેથી 3 દિવસ સુધી ધોરાજીના રહીશોને પાણી નહીં મળે। 14 એપ્રિલ સુધી પાણી કાપ રહેશે। પાણીની લાઇન ટ્રાન્સફર કરવાના લીધે આ નિર્ણય કરાયો છે। સંવાદદાતા મુનાફ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। મુનાફ, ઉનાળો છે અને તેવા સમયે જ પાણી કાપ। બિલકુલ ચોક્કસ મિત્ર, જેતપુર શહેરમાં ધોરાજી રોડ વિસ્તારમાં ગરમીમાં ઉનાળામાં 3 દિવસનો પાણીનો કાપ રહેશે। ધોરાજી રોડ ઉપર અલગ અલગ વિસ્તારમાં પાણીનો કાપ રહેશે અને ધોરાજી રોડ ઉપરની રહેલ ઓવરબ્રિજમાં પાણીના મુખ્ય લાઇનમાં અડચણ હોય તે રૂપ થતી હોય તેને લઈને ટ્રાન્સફર કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાલ કરવામાં આવી રહી છે। તેને લઈને 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી પાણીનું વિતરણ બંધ રહેશે। જલારામનગર, કૃષ્ણનગર, આંબલિયા વિવિધ વિસ્તારો છે ત્યાં પાણીનો કાપ રહેશે અને કાળઝાળ ઉનાળામાં ધોરાજી વિસ્તારમાં રહીશો 3 દિવસ પાણી વગર રહેશે। નગરપાલિકા દ્વારા પાણીની લાઇનનો ટ્રાન્સફર પૂરો થાય બાદ જ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે અને હાલ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવશે, ટેન્કર દ્વારા આયોજન કરવામાં આવશે। લોકોને કોઈ જાતની પાણીની તકલીફ ન પડે તેને લઈને અત્યારે ટેન્કરનું આયોજન કરવામાં આવે છે। જી બિલકુલ મુનાફ, આભાર માહિતી બદલ। ગરમી પોતાનો મિજાજ બતાવી રહી છે અને ત્યારે ભરૂચમાં છેલ્લા 35 દિવસમાં હીટ સ્ટ્રોકના કારણે 441 કેસ 108 ઇમરજન્સી સેવામાં નોંધાયા। 124 કેસ પેટમાં દુખાવાના, જ્યારે 106 કેસ ખેંચ કે ચક્કર આવવાના, તો 3 જેટલા કેસો તીવ્ર માથું દુખાવાના અને 54 કેસ તાવના તથા 124 કેસ ઝાડા ઉલટીના નોંધાયા, જેઓને પ્રી ટ્રીટમેન્ટ આપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। છેલ્લા 35 દિવસના જો ડેટા જોઈએ તો ટોટલી 411 જેટલા કેસીસ ગરમીને લીધે નોંધાયા છે। એમાં પણ મુખ્યત્વે જો કેસીસની વાત કરીએ તો 124 જેટલા કેસો પેટમાં દુખાવાના, 3 જેટલા કેસો જેમાં તીવ્ર માથું દુખવાના કેસીસ, 106 જેટલા કેસીસ એવા છે કે જેમાં ખેંચ અને ચક્કર આવ્યા છે અને લગભગ 124 એવા કેસીસ છે કે જેમાં ઝાડા અને ઉલટીનું જોવા મળ્યું છે। આ દરેક કેસમાં સીન પર જઈ જે તે યોગ્ય સારવાર આપી એમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ સાથે સાથે 108 દ્વારા એક નંબર અપીલ કરવામાં આવે છે કે ગરમીના દિવસમાં બહાર જવાનો ટાળો। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો। નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર। રાજ્યવાસીઓ રહેજો સાવધાન, રાજકોટમાં વધ્યા લૂ લાગવાના કિસ્સા, તો સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં અનુભવાશે અકળામણ। ગરમી બતાવી રહી છે મિજાજ, તો લીંબુમાં પણ વધી રહ્યા છે ભાવ। 200 રૂપિયા પ્રતિ કિલો લીંબુના ભાવ પહોંચતા લોકો પરેશાન। પ્રચારમાં ગેનીબહેન ઠાકોરના પોલીસ પર આક્ષેપ, કહ્યું 2 વર્ષ જૂના કેસમાં હાલ યુવકની ધરપકડ કેમ? પોલીસ ઠાકોર સમાજને દબાવવા માંગે છે।